જય માતાજી મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે પહોંચી ગયા છીએ બિલખા, જ્યાં ખેલૈયાનું જ્યાં મંદિર, ચાલો આપણે દર્શન કરીએ। જ્યારે આપણે પહોંચી ગયા છીએ ભક્ત ખેલૈયા ધામ શ્રી શેઠ સગાળ છે આશ્રમ બિલખા, જ્યારે અહીંયા ખેલૈયાને ખાણીમાં જ્યાં ખાંડી નાખે તો એનું દ્રશ્ય પણ એક સરસ મજાનું અહીંયા જ્યારે મૂકવામાં આવ્યું જોઈ શકો છો અને દર્શન પણ કરી જોઈ શકો। તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ બિલખા, જ્યારે તમને ખેલૈયા ધામ સરસ મજાનું છે તમને બતાવવાનું છે મિત્રો। અને જ્યારે ઘણા ભાવિક ભક્તો જ્યારે આવી ગયા છે દર્શન કરવા, તો મિત્રો સરસ મજાનું એનું પણ દૃશ્ય મૂકવાનું છે નીચે તમે જુઓ ખેલૈયો અને જ્યારે શેઠ સગાળ છે। અને જ્યારે બિલખામાં જ્યારે 60 રૂપે જ્યાં પ્રસાદી જ્યાં વિતરણ કરવામાં આવે છે, તો જ્યાં પ્રસાદી રૂપે છાશનું વિતરણ કરવામાં આવે છે, તો તમે પણ દર્શન કરવા આવો છો તો છાશની પ્રસાદી અવશ્ય લેવાનું ચૂકતા નહીં। અને જ્યારે મિત્રો આ જ્યાં મેન મંદિર છે, તો આયા જ્યાં ખેલૈયાને જ્યાં ખાણીમાં ખાંડ્યો હતો, તો ખાણી પણ હજી ઉપલબ્ધ આયા છે, તો તમે જ્યાં જોઈ શકો છો ખાણીના પણ તમને જ્યારે દર્શન કરાવવું। અને જ્યારે આ જૂના મંદિરનો જ્યારે આપણે ઇતિહાસ જાણવાનો છે, તો ત્યાં આપણે જ્યાં નાથભાઈ જ્યાં છે આયા હાલમાં જ્યાં સેવા કરે છે અને જે હાલમાં કાઠી દરબાર છે, તો હાલો આપણે નાથભાઈ પાસે જઈ અને જ્યારે જૂનો ઇતિહાસ મિત્રો જાણવાનો છે, તો વિડીયોમાં બન્યા રહીજો। જાણકારી વિશે કંઈક બે શબ્દ બાપુ આપણને કહેશે। મારું નામ નાથભાઈ, કાઠી દરબાર છું, બિલખામાં સેવા કરું છું ખેલૈયા ધામમાં। 2 કલાક સવારે 2-3 કલાક બપોર પછી। આ ખેલૈયાની જગ્યા વિક્રમ સંવત 1250માં ઇતિહાસ બનેલો। શેઠ સગાળ સાહેબ મહાપુરુષ થઈ ગયા, અને ચંગાવતી રાણી એનો દીકરો ચેલિયો। જો ટૂંકમાં લાંબી વાત કરું તો 2 કલાક 3 કલાક વહી જાય। આ ટૂંકમાં હું તમને બતાવી દઉં કે શેઠ સગાળ શાહનું મૂળ જન્મસ્થાન શિયાળબેટ પીપાવા બંગાળ શાહ શેઠ અહીં રહેતા, એના નામ પરથી બિલખા ગામનું નામ પડ્યું। ત્યાં શિયાળબેટમાં શિયાળ શાહ શેઠ રહેતા એટલે એનું નામ શિયાળબેટ પડ્યું। બંગાળ શાહને દીકરો નહોતો ને એટલે એને ખોળે બેહાડ્યો શેઠ સગાળ શાહને। તે ભક્તિભાવ અને પ્રેમ બહુ હતો બે માણાને, ભગવાન પર આરાધના કરી, સંતાન નહોતું તેને દીકરાનો જન્મ થયો। એનું નામ એક સાધુના આશીર્વાદથી એનું નામ ચેલિયો પાડ્યું। ગુરુએ આપ્યો ચેલો, એટલે ચેલીએ પોતાનું પ્રાણનો ત્યાગ કરીને જન્મ લીધો। શેઠ સગાળ શાહને એવું વ્રત હતું કે સાધુને જમાડીને જમવાનું। એક સમય એવો આવ્યો, 7-8 દિવસ એક ધારો વરસાદ વરસ્યો, સાધુ મિલા નહીં। બધે તપાસ કરતા હતા, એટલે સગાળ શાહને અન્ન પાણીનો અઘરાજ હતું। જ્યારે સાધુ જમે ત્યારે મારે જમવાનું, ત્યાં સુધી પાણી નહીં લેવાનું। એ 7 દિવસ સુધી આ પરિસ્થિતિમાં રહ્યા। એની પત્ની પણ એ રીતે રહી, એણે પણ અન્ન પાણી ન લીધું। પછી ચેલીને ખબર પડી તો એણે એવું કર્યું, એટલે ભગવાન કસોટી લેવા અહીંયા શેઠ સગાળ સાહેબ આવ્યા હતા। મૂળ ખરો ઇતિહાસ મહાભારતમાં જે કરણ થઈ ગયો, દાનવીર સોનાનું દાન કરતો, કોઈ અન્નનું દાન નહોતું કર્યું, બરોબર। એટલે ભગવાન પાસે ગયા પછી પ્રભુએ કીધું કે મારે જમવું છે કરણ કે તે તો જિંદગીમાં સોનાનું દાન કર્યું, અન્નનું દાન તો કર્યું નથી। તો કે પ્રભુ મને એક એવો અવતાર આપો કે હું અન્નનું દાન કરું। એટલે યુગો વ્યા ગયા પછી શેઠ સગાળ શાહને પોતાનું શેઠ સગાળ શાહ નામે પોતાનો અવતાર ધારણ કરેલો। તેની ત્યાં દીકરો ચેલિયો થયો। પ્રભુ એ અવતારમાં પાછા પ્રભુ એને પરીક્ષા લેવા આવ્યા, ત્યારે અહીં બાજુમાં પ્રભુનો પીપળો છે, ત્યાં સાધુ રગપીતિયાથી બેઠા હતા। કોઈ આવીને કહ્યું 7 દિવસ સુધી વરસાદ વેઠો, થોડોક ઓછો થયો એટલે કહ્યું સાધુ ત્યાં બેઠા છે। એટલે અહીંથી સગાળ શાહ જોવા ગયા કે ત્યાં રક્ત શરીરમાં પરું ને વાયલું જતું હતું। પછી સગાળ શાહ ત્યાં જોવા ગયા તો કીધું કે હું તો હાલી શકતો નથી, મારી તો કાયા હાવ ઓલી છે, પરું ને રસ હાલ્યા જાય, તારી ઘરવાળીને મોકલ, ઊંડો લઈ આવે, એમાં રૂ નાખે, એની માલકુર બેહાડે, માથે ઉપાડે મને લઈ જા। જો તું સતવાદી હોય ને તારે મને જમાડો હોય તો હું તો આ ગોરી છું। ત્યાંથી એને અહીં લઈ આવ્યા, અહીં આવીને એને નીચે ઉતારે, અહીં જાય બાજુમાં કૂવો છે નારાયણપુર, એમાંથી પાણી લઈને ભગવાનને નવરાવ્યો। ખીર બનાવીને પીરસી તો કે આ શું છે કે ખીર, અમે ગોરી સાધુ ખીર ખાઈ નહીં। તો એને બીજે મિષ્ટાન બનાવ્યું કે આ હું નથી ખાતો, હું તો માંસ ખાઉં છું। એટલે એ બિચારો કસાઈવાળે જઈને શેઠ સગાળ શાહ કાળો કામળો ઓઢી, કોઈ ઓળખીને એવી રીતે ડ્રેસ ધારણ કરી અને એક ડબરો લઈને એમાં માંસ બકરાનું લઈ આવી, રસોઈ બનાવી કમ્પ્લીટ કરી અને પીશું કે આ શું છે કે આ તમે કહેતા હતા ને પ્રભુ અમે માટી ખાઈએ છીએ, માંસ ખાઈએ છીએ, મિષ્ટાન કે આવું ખીર ખાતા નથી, કે આ તો શેનું છે કે જનાવરનું, કે જનાવરનું ખાતો નથી। તમે મને પૂછ્યા વિનાનું તમે એમને રાંધી નાખો, તારામાં જો શક્તિ હોય તો જમાડો હોય ને તારે નિયમ હોય તો હું કહું જમાડીને કરું, હું હાલતો થવા ગોરું છું। પછી એને વિનંતી કરી અને બેહાડી રાખ્યા। અને ત્યાર પછી વિચાર કર્યો કે હવે હું શું કરવું, કે અમે તો માણસની માટી ખાઈએ, અને એ કોઈ ગઈડો બુડ્ડો નહીં, કોઈ જુવાન નહીં, બાળક
હવે બાળક કોણ આપે? નજર કરતાં કરતાં પછી એને એમ થયું કેનો આપણે એક દીકરો છે એનું કરીએ. દીકરા પાસે ગયા ત્યાં જઈને એને વાત કરી કે છેલ્લી આવી રીતે કે કાંઈ નહીં વાંધો નહીં માતા, તમારું જો આ ટેક રહી જતી હોય તો મારું બલિદાન દેવા હું તૈયાર છું. ચેલિયાને લઈ આવ્યા આશ્રમમાં, જે આ જગ્યાએ તમે ઊભા છો એ જ આ એનું જન્મસ્થાન ચેલિયાનું, અને અહીંયા જ આ કાર્ય બનેલું. પછી એને સગાડસા લઈ આવી અને એને નવરાઈ ધોરાઈને તૈયાર કર્યો. હું સાધુ ઓસરીમાં બેઠા હતા, 2 માણસ અંદર હતા રૂમની માલકો. ત્યારે તો ઝૂંપડા જેવા મકાન હતા, નળિયા નહોતા, માથે આગના પત્તા ને એવા નાખેલા હતા સમજે. એટલે વાત કરી કે હવે શું કરું? એ છોકરાને બોલાવીને કીધું બેટા આવી રીતે છે કે કાંઈ વાંધો નહીં, તમારી ટેક રહી જાય તો તમારાથી મારે વધારે શું હોય. પછી શેઠ સગાડસા લઈને તલવાર લઈને ઘા કરવા ગયા, સગાડસા નીચે પડી ગયા, ચક્કર આવી, માથું વાઢીને હોઈ ગયા. એની પત્ની સગાડસાએ એટલે ચંગાવતીએ માથું રાખ્યું, લઈને આમ સિક્કે ટીંગાડી દીધું. બરાબર. પછી એનું જે શરીર હતું એ લઈને એનામાંથી ઝીણા ઝીણા કટકા કરીને શાક બનાવીને ખાધું. તો કે આવા ન ખવાય, આમાં તો બધું મળમૂત્ર બધું ભર્યું હોય, એવું ન ખાવ. ઓલું શું રાખ્યું? એ તો બાપુ ચેલિયાનું માથું કે એ લે ખાંડણીયામાં રાખ, 2 માણસ જોડે શણગાર કરો, જેમ લગ્નથી આવી રીતે એક આંખમાં આહુડું ન આવવું જોઈએ એ રીતે એનું કચુંબર બનાવી મને ખવડાવો. એ રીતે લઈ આવ્યા, ખાંડણીયામાં ખાંડ્યો, હું એનું શાક બનાવી દીધું, તૈયાર કર્યું. હા બસ હવે બરાબર કે હા તમારું સાચું. બધું તૈયાર કરીને જમવા બેઠા એટલે એને એમ કે ટૂંકમાં તમને વાત કરતો છું કે તો અમારે એવો નિયમ છે કે બટુક ભજે ને, બટુક છે ભગવાનનું રૂપ છે. તો એ બટુકનું કોઈ નાનું બાળક હોય એને અમે જમાડી પછી જમીએ. તો તમારે બીજો સંતાન નથી? એ કે બીજું નથી. કે તો અમે વાંચ્યાનું ખાતો નથી. તમારે જો આવું બધું હોય મને શું કરવા લઈ આવવાનું? પૂરો તો મીઠા કરો. એ તો જો કે ભગવાન જ હતા પણ પરીક્ષા લેવા માટે. પછી ચંગાવતને ખબર પડી કે હવે અમે આપણે જે થયું એ થવા દો, અને જમાડીને જવા દેવો, જીમે હવે નથી જવા દેવો. મહારાજ ઊભા થાય બાવડું પકડી નીચે બેહાડતી, ક્રોધ કરે મહારાજ એટલે શાંત પાડી ગઈ. પછી કીધું ઉભા રહ્યો મહારાજ, ઉભા રહ્યો. રૂમમાં જઈને સરો લઈ આવી અને એને એમ કહ્યું કે જો મારા ઉદરની અંદર 5 મહિનાનું ગર્ભ છે, હું વાંધણી નથી. એ કે મને હું ખાતરી તારા પેટમાં છે કે નહીં. પછી સરો લઈ આવીને ચરાનો અંદર મારવા જાય છે. તો જે સાધુ જે પોતે હતા રગપિતા એ સાધુ છત્રભુજ મહારાજ વિષ્ણુ ભગવાન થઈ ગયા, ગદા ચક્ર શંખ ધારણ કરી અને ચેલિયાનું ચંગાવતીનું બાવડું પકડી લીધું. બસ તારી પરીક્ષા લેવાઈ ગઈ. તું કર્ણનો અવતાર છે, તને બીલા અવતારની તને ખબર નથી. ત્યારે મેં તારી ઓલું પરીક્ષા લીધી હતી દાન માટે, તે મને રેખા આપી હતી સોનામાં. ત્યારે તે મને કહ્યું હતું કે મને મૃત્યુલોકમાં એવો અવતાર આપો કે વનનું દાન જીવતા હું કરું. એટલે એને પુરુષ જમનું બધું બતાવ્યું. પછી ચેલીઓ ક્યાં છે? ચેલીઓ જો આયલો આવે. એ તો મારું બધું આમાં એક માયા હતી બધી. આ ચેલીઓ ભણીને આવતો હતો. પછી એને સજીવન કર્યો. ઓલું તો બધું અલોપ થઈ ગયું. એટલે તરત ચેલિયામાં હાથ મૂકો, ચંગાવતીને આશીર્વાદ માગો કે માગીએ પ્રભુ આગળ કળિયુગ છે, આવી પરીક્ષા કોઈને લેતા નહીં, નકર તમને કોઈ માનશે નહીં. અહીંયા ટૂંકમાં ઇતિહાસ તમને હું કહી દઉં. અહીંયા પછી ભગવાન એને સોધામ લઈ ગયા, ચેલિયાને, ચંગાવતીને, સગાડસાને. એના એક ભાઈ બંગાળસામાં રહેતા, કપોર નામના વાણિયા, આજે કલકત્તામાં રહે છે, બેંગ્લોરમાં. એ પરિવાર અહીં એની કથા પૂરી થાય. આખી જો કથા કહો ને તો એમાં દુહા ચંદ ભજન બધું આવે. 2, 2.5, 3 કલાક થઈ જાય. કાકા તમારો ખૂબ ખૂબ આભાર. જ્યારે અહીંયા હનુમાનજીનું મંદિર પણ છે અને એક સરસ મજાનું જ્યારે આશ્રમ પણ છે. જ્યારે ફરતા ફરતા જ્યારે પ્રસાદી પણ અહીંયા 24 કલાક જ્યારે શરૂ જ હોય છે. તો જ્યારે તમે જોઈ શકો છો જ્યારે હનુમાન દાદાના તમને દર્શન કરાવ્યા અને આખું આશ્રમ જ્યારે બિલખા ખેલૈયા ધામ તમને આખું બતાવ્યું મિત્રો. તો બીજા સાથે વિડીયો શેર કરવાનું ન ભૂલતા, જો બીજા પણ દર્શન કરી શકે અને જ્યારે બિલખા જાય તો અવશ્ય દર્શન કરવા જઈ શકે. હવે મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો? જે ખેલૈયાનો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવા નવા વિડીયો.